દેગામની ક્રિષ્ના પાર્ક અને અર્બુદા સોસાયટીના રસ્તા પર ખોદાણથી રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો. જેડકો કંપનીના કામમાં લોલમલોલ, રહીશોમાં રોષ. દેગામ નગરપાલિકા વોર્ડ નંબર 6 માં આવેલ ક્રિષ્ના પાર્ક અને અર્બુદા સોસાયટીમાં નોકરિયાતો અને વેપારી વર્ગના રહીશો રહે છે, જે છેલ્લા 6 માસથી જાહેર રસ્તા પર ઉત્તર ગુજરાત જીવીસીએલ કચેરી દ્વારા જેડકો કંપનીને અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનો નાખવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તે દહેગામ ક્રિષ્ના પાર્ક અને અર્બુદા સોસાયટીના જાહેર રસ્તા પર ખોદાણ કામ કરી કેબલ લાઇનોમાં કામ છેલ્લા 6 માસથી જેડકો કંપનીના કોન્ટ્રાક્ટરે કોઈ કારણસર ખુલ્લા ખાડા રાખીને મરજી મુજબ કામ બંધ કરી દેતા ક્રિષ્ના પાર્ક અને અર્બુદા સોસાયટીના રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાત્રિ દરમિયાન કેટલાક રહીશો વાહન સાથે ખોદેલા ખાડામાં પડી જવાના બનાવો બનતા રહીશોએ દહેગામ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકીને, ઉપપ્રમુખ વોર્ડ સદસ્ય રાવજીભાઈ પટેલે રજૂઆત કરતા પાલિકાના પ્રમુખે યુજીવીસીએલની જવાબદારી ઠરાવી હતી. જ્યારે રહીશોએ યુજીવીસીએલ કચેરીના અધિકારીને રજૂઆત કરતા તેમણે નગરપાલિકાને ખાડા પૂરવાની જવાબદારી ઠરાવી હતી. આમ રહીશોને ખાડા પૂરવા બાબતે બાય ચાણી કરી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં કોઈ અણગમો બનાવો બને તેના જવાબદાર નગરપાલિકા અને યુજીવીસીએલ રહેશે. રહીશોએ જવાબદાર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ મામલે કોઈ પણ ઘટના બનશે તો તેના જવાબદાર પાલિકા અને યુજીવીસીએલ તંત્ર રહેશે તેવું રહીશોએ જણાવ્યું હતું. પાર્ટીની શું પરિસ્થિતિ છે? ખાડા કરે છે, 100 મહિના પૂર્વ આવતા જ નહીં. કેટલા મચ્છરનો છોકરો અંદર પડે છો તો કેટલા સાચો કરવાનો ત્યાં? તમે કોને રજૂઆત કરી ત્યાં? તમે રજૂઆત કરી કોઈને? જીબીમાં કરી છે. હા, તો એ લોકોએ શું જવાબ આપ્યો? કે મારું તો 6 પડકે તો કોન્ટ્રાક્ટ નથી અમારો, એવું કહ્યું અમને. આ કેટલા ટાઈમથી આ ખાડો ગોદેલો છે? 6 મહિના પહેલા થઈ ગયું. કોઈ જોવા આવેલા ખરા? કોઈ જોવા જ નહીં આવતા. કેટલી વાર કે કર્યું તું, ભાઈ છોકરો પડશે મરી જશે, જવાબદારી લેશે. આપનું શું નામ છે? મારું નામ કોકિલાબેન. આમાં કૃષ્ણાનગર સોસાયટીની અંદર શું પરિસ્થિતિ સર્જાઈ છે? અમારા દહેગામ નગરપાલિકાના ક્રિષ્ના પાર્ક સોસાયટીના વોર્ડ નંબર 6 માંથી આ જેડકો કંપનીના માલિકો, કંપનીવાળા વાયરિંગ કંઈક કરી ગયા છે. એ છેલ્લા 6 મહિનાથી કરી ગયા છે, પણ હજી સુધી એને પૂર્ણ કર્યું નથી. અને ઘણી વખત અહીંયા છોકરા બી પડી જાય છે, છોકરાઓની સાયકલો બી પડી જાય છે, કોઈ રિક્ષાવાળો તો રિક્ષાની તકલીફ થાય છે, અને શારીરિક તકલીફો થવાની શક્યતાઓ બહુ રહે છે. વારંવાર નગરપાલિકામાં, જીઈબીમાં રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ પણ હજી નિરાકરણ આવ્યું નથી. અને આવનારા સમયમાં વરસાદનો સમય આવી રહ્યો છે, એટલે ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત ના બને એટલા માટે અમારી વિનંતી છે. આ અંગે તમે કઈ જગ્યાએ કોઈ રજૂઆત કરેલી? આ અંગે અમે નગરપાલિકામાં રજૂઆત કરી, પ્રમુખ સાહેબને, ઉપપ્રમુખને, વિદ્યુત બોર્ડમાં જઈને લખાણ કરીને આપ્યું છે, રૂબરૂ એમને બતાવ્યું છે. જેડકો કંપનીના માણસો આવ્યા આ વાયરિંગ કરવા, ત્યારે બી કીધું હતું, એટલે કે અમે 15-20 દિવસમાં કરી દઈશું, પણ હજી સુધી કોઈ જોવા આવ્યું નથી. અને આવનારા સમયમાં ચોમાસાનો સમય આવી રહ્યો છે, પાણી ભરાય, ગાડી ફસાઈ જાય, કોઈ ભયંકર અકસ્માત ના બને એટલે જેટલી બને સત્વરે કાર્ય પૂરું કરવા વિનંતી. નહીં તો આ બધી જ જવાબદારી નગરપાલિકાની રહેશે, જેડકો કંપની રહેશે ને જીઈબીની રહેશે. આપનું શું નામ છે? મારું નામ રામી અનિલભાઈ, ક્રિષ્ના પાર્કના પ્રમુખ, પરમાર જગદીશભાઈ ખજાનચી છે, અને કાંતિભાઈ પટેલ અમારા સેક્રેટરી છે. આ અંગે આપને શું કહેવું છે? દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 100 માં ક્રિષ્ના પાર્ક સોસાયટી આવેલી છે, અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી જેડકો કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ ચાલુ હતું, અને એ અનિવાર્ય સંજોગોને લીધે કામ બંધ હતું. મજૂરો ચાલ્યા ગયા હતા, અને થોડા દિવસ પહેલાં આવ્યા ત્યારે અમને રજૂઆત કરી હતી. નગરપાલિકામાં પણ આ અંગે રજૂઆત કરી છે, વિદ્યુત બોર્ડમાં પણ રજૂઆત કરેલી છે, છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. અને કોમન પ્લોટની દિવાલે આ ખાડો આવેલો હોવાથી અવારનવાર અહીં અકસ્માત પડે છે. નાના બાળકો રમતા એમાં પડી જાય છે. કોઈ રિક્ષાવાળા પણ અંદર વાળતી વખતે જોખમ આવેલું છે. અને આ બાબતે જો ચોમાસું નજીક આવે છે તો સત્વરે જો આ કામ પૂરું નહીં થાય તો એ અંગે જે કંઈ અકસ્માત બનશે એની જવાબદારી નગરપાલિકા અને વિદ્યુત બોર્ડની રહેશે. અને સોસાયટીના તમામ રહીશો આનાથી એટલા ત્રાહિમામ પોકારી ગયા છે કે આ કામ સત્વરે પૂરું થાય એવી અમારી વિનંતી છે. આપનું નામ બોલ. મારું નામ કેસી પટેલ, મંત્રી શ્રી ક્રિષ્ના પાર્ક સોસાયટી. મારી સાથે પ્રમુખ શ્રી અનિલભાઈ રામે અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પરમાર હાજર છે.